અમારા પાસે હવે કશું નથી. જે પત્નીને તું ભગાડીને લાવ્યો હતો, હવે તેને શોધી કાઢ અને પોતાનું તથા પોતાના બાળકની ગુજરાન ચલાવ. મારી માતાએ ગુસ્સાથી મને આ કહેતા ધક્કો માર્યો હતો. મારી પત્ની શ્રેયા 2 મહિનાથી ક્યાંક ગાયબ હતી. મેં શ્રેયા સાથે ભાગીને લગ્ન કર્યા હતા, પરંતુ હું જાણતો નહોતો કે તે મને અને અમારા 2 વર્ષના દીકરા આકાશને પણ છોડીને જતી રહેશે. હું નિરાશ થઈને મારી માતાના ઘરેથી નીકળી ગયો અને એક નદી કિનારે પહોંચ્યો. ત્યાં બેસીને મને મારું જીવન ખૂબ જ મુશ્કેલ લાગવા માંડ્યું. મેં મારા દીકરા આકાશનો હાથ પકડ્યો જેથી હું નદીમાં કૂદી શકું, પણ અચાનક એક એવો અવાજ મારી પાછળથી આવ્યો હતો કે મારા પગ ત્યાં જ જામી ગયા. પાછળ વળીને જોયું તો મારું નામ રૂપેશ છે. હું એક એવા પરિવારમાં રહું છું જ્યાં ફક્ત તેની જ ઇજ્જત કરવામાં આવે છે જે મારી માતાને પૈસા લાવીને આપે છે. મારું માનવું હતું કે માણસે પૈસા ઇજ્જતથી જ કમાવા જોઈએ, પરંતુ મારી માતાને આ વાતથી કોઈ ફરક પડતો ન હતો. મારી માતાને ફક્ત પૈસા જોઈતા હતા. અમે 3 ભાઈઓ હતા, જેમાં હું સૌથી મોટો હતો. હું દરરોજ મારા કામ પર જતો હતો. હું ડિલિવરી બોયનું કામ કરતો હતો. હું દરેક જગ્યાએ સામાન ડિલિવર કરતો હતો. મને એક મારા દોસ્તે આ કામ અપાવ્યું હતું અને હું મારા આ કામથી ખૂબ જ ખુશ હતો, કારણ કે હું ઇજ્જતની રોટી કમાતો હતો. મને જેવી સેલેરી મળતી તરત જ મારી માતા મારી પાસેથી બધા પૈસા લઈ લેતી હતી. હું તેમને કશું જ કહેતો નહોતો અને ચૂપચાપ બધા પૈસા તેમના હાથમાં મૂકી દેતો હતો. મારા બંને નાના ભાઈઓ કશું જ કરતા નહોતા. આખો દિવસ તેઓ ઘરમાં પડ્યા રહેતા અને માતા પાસે ફરમાઈશ કરતા રહેતા. માતા તેમની બધી ઈચ્છાઓ પૂરી કરતી હતી. હું જાણતો નહોતો કે માતા પાસે એટલા પૈસા ક્યાંથી આવતા કે તે મારા બંને નાના ભાઈઓની બધી ઈચ્છાઓ પૂરી કરી દેતી. માતા તેમને ખૂબ મોંઘો સામાન અપાવતી હતી. તેઓ જે વસ્તુ પર હાથ મૂકતા માતા તરત જ તેમને અપાવી દેતી હતી અને કહેતી હતી કે બેટા, આ બધું તારું જ તો છે. એકવાર હું મારી ડ્યુટી પર નીકળ્યો હતો. મારે શ્રેયા નામે એક સામાન ડિલિવર કરવાનો હતો. હું તે વિસ્તારમાં પહોંચ્યો તો મને ઘર શોધવામાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી, પરંતુ થોડી વાર પછી ઘર મળી ગયું હતું. મેં જેવી તે ઘરની કુંડી વગાડી, ત્યાં એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો હતો અને મને જોઈને આશ્ચર્યથી કહેવા લાગી હતી, હવે આ સામાન કોણે મંગાવ્યો છે? ત્યારે જ પાછળથી એક સુંદર છોકરી દોડતી આવી. કદાચ તે જ શ્રેયા હતી. અરે માં, આ મારો સામાન છે, તમે અંદર જાઓ, હું પૈસા આપીને હમણાં આવું છું. તેણે પોતાની માતાને સમજાવીને અંદર મોકલી દેવા કહ્યું હતું. શ્રેયા, તું ક્યારેય સુધરી નહીં શકે. મેં તને કેટલી વાર કહ્યું છે કે ફાલતુ પૈસા ખર્ચ ન કર. એક દિવસ આગળ જતા તને પસ્તાવો થશે. અમે તો તારા માટે શું નથી કરી રહ્યા. અમે તને એક પોલીસ ઓફિસર બનાવવા માંગીએ છીએ અને તું છે કે ફાલતુ વસ્તુઓમાં લાગેલી રહે છે. હું તે બંને માતા પુત્રીની દલીલ જોઈ રહ્યો હતો કે જ્યારે શ્રેયાને ખ્યાલ આવ્યો કે હું તેમની બધી વાતો સાંભળી રહ્યો છું. અરે માં, તમે અંદર જાઓ, પછી વાત કરીએ છીએ. તેની માતા અંદર જતી રહી હતી. પછી તેણે મને જોતા કહ્યું, શું તું અમારી બંનેની વાતોની મજા માણી રહ્યો હતો? તેણે આંખો નાની કરતા કહ્યું, ના ના મેડમ, એવી વાત નથી. હું તો ફક્ત મારું કામ કરી રહ્યો છું. તમે જ વાતોમાં લાગેલા હતા. આ લો તમારો ઓર્ડર. મેં તેનું પાર્સલ તેની સામે ધરતા કહ્યું હતું. તેણે મારા હાથમાંથી પાર્સલ લીધું અને મને પૈસા આપી દીધા. હું પૈસા લઈને પાછો આવવા લાગ્યો, પરંતુ હું પલટીને જોઈ રહ્યો હતો, કારણ કે તે છોકરી મને ખૂબ જ સુંદર લાગી રહી હતી. મેં આજ પહેલા ક્યારેય આટલી સુંદર છોકરી જોઈ નહોતી. ક્યાંક ને ક્યાંક મને એવું પણ લાગી રહ્યું હતું કે શ્રેયા પણ મને તે જ નજરથી જોઈ રહી હતી, પરંતુ મેં આ ખ્યાલ તરત જ મારા મગજમાંથી ઝટકી દીધો હતો, કારણ કે આવું થઈ શકે નહીં. અવારનવાર શ્રેયાનો ઓર્ડર હું ડિલિવર કરવા જતો હતો. એકવાર 2 મહિના 3 મહિના વીતી ગયા, પણ શ્રેયાનો કોઈ ઓર્ડર મારા હાથથી જઈ રહ્યો નહોતો. હું પરેશાન થઈ ગયો હતો કે ક્યાંક કશું થઈ તો નથી ગયું ને. મેં વિચાર્યું કે હું શ્રેયાના ઘરે જઈને ખબર કાઢી આવું, પણ પછી મારા મગજમાં વિચાર આવ્યો કે મારો આખરે તે છોકરી સાથે શું સંબંધ છે કે હું તેના ઘરે જઈને તેના વિશે પૂછપરછ કરું. આ જ વિચાર મારા મગજ પર છવાયેલો હતો, પણ પછી મેં નક્કી કરી લીધું કે હું આવતીકાલે શ્રેયાના ઘરે જઈને ખબર કાઢીશ. બીજા દિવસે હું તે જ વિસ્તારમાં પહોંચી ગયો અને સીધો શ્રેયાના ઘરે ગયો. ત્યાં ખૂબ જ શાંતિ જોવા મળી રહી હતી, કારણ કે હું અહીં જ્યારે પણ પહેલા આવતો હતો ત્યારે આવી શાંતિ નહોતી હોતી. અહીંથી હંમેશા ઘોંઘાટ અને મસ્તીના અવાજો આવતા રહેતા હતા, પરંતુ આજે તો સંપૂર્ણ શાંતિ છવાયેલી હતી. મેં દરવાજો વગાડ્યો. એકવાર વગાડવા પર દરવાજો ન ખુલ્યો તો મેં બીજી વાર વગાડ્યો અને થોડી વાર પછી દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખોલનારી શ્રેયા હતી. તેને જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો હતો, કારણ કે તે દેખાવમાં એવી લાગી રહી હતી જાણે તેણે ઘણું સહન કર્યું હોય. તેને જોઈને મારું દિલ કપાઈને રહી ગયું હતું.
તે પણ મને જોઈને થોડી આશ્ચર્યચકિત થઈ હતી, પરંતુ પછી રડતા રડતા મને જોવા લાગી હતી. મેં તેને ખૂબ જ ધીમા અવાજે પૂછ્યું હતું, શ્રેયા મેડમ, તમને શું થયું? તે દુપટ્ટાથી તેના આંસુ લૂછવા લાગી હતી. હું ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. શ્રેયા મેડમ, મને જણાવો કે તમને શું થયું છે. હું ખૂબ જ પરેશાન થઈ રહ્યો છું. મારાથી તમારું આ રડવાનું નથી જોઈ શકાતું. મેં ખૂબ જ આશ્ચર્યથી પૂછ્યું હતું. તેણે મને અંદર આવવાનો ઈશારો કર્યો અને બહાર ડોકિયું કરીને ઘરનો દરવાજો બંધ કરી દીધો. તેણે મને સોફા પર બેસવાનો ઈશારો કર્યો, પરંતુ મને કશું જ સારું લાગી રહ્યું નહોતું. મારાથી તેના આંસુ નહોતા જોવાઈ રહ્યા. તે પણ મારી સામે સોફા પર બેસી ગઈ હતી અને મને તેની કહાની સંભળાવવા લાગી હતી. પહેલા તેણે મને પૂછ્યું કે તમારું નામ શું છે. મેં તેને મારું નામ જણાવ્યું. મારું નામ રૂપેશ છે. તમે જણાવો કે તમને શું થયું છે. હું ખૂબ જ પરેશાન થઈ રહ્યો છું. તેને નજર ઝુકાવીને તેની કહાની જણાવી કે જ્યારે તમે અહીં આવતા હતા ત્યારે તમે જોયું હતું કે મારા માતા પિતા મને કેટલા પ્રેમથી રાખતા હતા, પરંતુ આટલું કહીને તે થોડી વાર માટે અટકી ગઈ હતી. પણ શું? જણાવો મેડમ, મેં આશ્ચર્યથી પૂછ્યું. પણ 2 મહિના પહેલા એક અકસ્માતમાં મારા માતા પિતા મને આ દુનિયામાં એકલા છોડીને ચાલ્યા ગયા. હવે હું બિલકુલ એકલી રહી ગઈ છું. હું નથી જાણતી કે હવે મારું શું થશે. ઉપરથી મારા કાકા મારી પાછળ પડ્યા છે. તે મારી પાસેથી મારું બધું જ છીનવી લેવા માંગે છે. તેમનું કહેવું છે કે આ ઘર, આ જમીન જાયદાદ બધું તેમનું છે, પણ હું જાણું છું કે તેમનું કશું નથી. આ બધું મારું છે, કારણ કે મારા માતા પિતાએ આ બધું મારા માટે રાખ્યું હતું. પણ હું એક છોકરી છું અને મારામાં એટલી હિંમત નથી કે હું તેમની સામે ટકીને ઊભી રહી શકું અને તેમનો સામનો કરી શકું. તેમને તો નક્કી કાગળિયા પણ બનાવી લીધા છે અને મને માત્ર 1 અઠવાડિયાનો સમય આપ્યો છે અને કહ્યું છે કે તું 1 અઠવાડિયાની અંદર અંદર આ ઘર છોડીને ચાલી જા, નહીં તો ધક્કા મારીને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે કોઈ આટલું નિર્દય પણ હોઈ શકે કે પોતાના જ લોહી સાથે આવું કરે. મને આ બધું સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થયું અને મેં શ્રેયા તરફ જોતા કહ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો? મારા આ અચાનક સવાલ પર શ્રેયાના હોશ ઉડી ગયા હતા. તેણે ફાટી ગયેલી આંખોથી મારી તરફ જોયું હતું કે તું શું કહી રહ્યો છે? આપણે બંને તો એકબીજાને જાણતા પણ નથી. આવું કેવી રીતે થઈ શકે? તેણે આશ્ચર્યથી પૂછ્યું. આવું કેવી રીતે ન થઈ શકે? બધું થઈ શકે છે. જો તું હા પાડી દે તો હું અત્યારે જ તારી સાથે લગ્ન કરી લઈશ અને તને અહીંથી સીધો મારા ઘરે લઈ જઈશ. તારે કોઈનો સામનો કરવાની જરૂર નથી. તને કોઈ અપમાનિત નહીં કરે. તું મારા ઘરમાં હંમેશા ખુશ રહીશ. હું તને વચન આપું છું કે હું તને ક્યારેય નહીં છોડું. મારી વાત સાંભળીને શ્રેયા થોડી વાર માટે વિચારમાં પડી ગઈ હતી. પછી ખૂબ વિચાર્યા પછી તેને હાના ઈશારામાં માથું હલાવ્યું હતું. થોડી જ વારમાં મેં મારા દોસ્તને ફોન કરીને લગ્નનો બંદોબસ્ત કરાવ્યો અને થોડી જ વાર પછી શ્રેયા મારી પત્ની બની ચૂકી હતી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે જે છોકરી વિશે હું ફક્ત વિચારતો રહેતો હતો, આજે તે મારી જિંદગી બની ગઈ છે. મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું ક્યારેય પણ શ્રેયાની આંખોમાં આંસુ નહીં આવવા દઉં. તેને હંમેશા ખુશ રાખીશ. હું શ્રેયાને તેના ઘરેથી બહાર લઈ આવ્યો હતો. શ્રેયાએ પોતાનો થોડો સામાન એક બેગમાં ભેગો કર્યો અને મારી સાથે ચાલી નીકળી. તે ફરી ફરીને પોતાના ઘર તરફ જોઈ રહી હતી, જે ઘરમાં તેણે પોતાની એક જિંદગી વિતાવી હતી. મેં શ્રેયાનો હાથ પકડ્યો અને તેને મારી સાથે લઈને ચાલ્યો, પરંતુ અંદરથી હું પણ ખૂબ ડરેલો હતો, કારણ કે હું મારી માતાને ખૂબ સારી રીતે જાણતો હતો. મને ખબર હતી કે હવે મારા ઘરમાં એક ખૂબ મોટો હોબાળો થવાનો છે. મારી માતા ક્યારેય પણ શ્રેયાને નહીં અપનાવે, આટલું તો મને ખબર હતી. પરંતુ મેં છતાંય શ્રેયાને મારા જીવનમાં સામેલ કરી લીધી હતી. જેવો હું ઘરે પહોંચ્યો તો મારા પગ લથડવા લાગ્યા હતા. હું જાણતો હતો કે અંદર શું થવાનું છે. શ્રેયા તે ઘરને જોઈને થોડી આશ્ચર્યચકિત થઈ હતી, કારણ કે મારું ઘર ખૂબ નાનું હતું. અમે કોઈ બહુ અમીર લોકો ન હતા, પરંતુ શ્રેયાને તે ઘર પણ કોઈ મહેલથી ઓછું નહોતું લાગી રહ્યું, કારણ કે જો તેના કાકા તેને તેના ઘરેથી કાઢી મૂકતે તો તે ક્યાં જાત. હું તેનો હાથ પકડીને મારા ઘરની અંદર આવ્યો. મારી માતા સામે સોફા પર જ બેઠી હતી. તેમને જોઈને મને થોડો ડર લાગવા માંડ્યો હતો, પરંતુ મેં શ્રેયાનો હાથ પૂરી મજબૂતીથી પકડી લીધો હતો. તેમણે મારી સાથે આવેલી છોકરીને જોઈને પોતાની આંખો નાની કરી હતી. તે વિચારમાં પડી ગઈ હતી કે હું મારી સાથે કોને લઈને આવ્યો છું. તે મને ઘૂરી ઘૂરીને જોવા લાગી અને આખરે તેમણે પૂછી જ લીધું, રૂપેશ, આ બધું શું છે? આ છોકરી કોણ છે અને તું તેને આપણા ઘરે કેમ લઈને આવી ગયો છે? શું તને લાગે છે કે આપણું ઘર ખૂબ મોટું છે કે આપણે કોઈને પણ આપણા ઘરમાં રાખી શકીએ? તેમની વાત સાંભળીને હું પરેશાન થઈ ગયો હતો, પરંતુ આ સમય પરેશાન થવાનો નહોતો. મારે તેમને બધી સચ્ચાઈ જણાવવાની હતી. માં, આ છોકરી કોઈ અજાણી નથી, પણ આ આજથી મારી પત્ની છે. તેનું નામ શ્રેયા છે. મારી આટલી વાત સાંભળીને જ મારી માતાના હોશ સંપૂર્ણપણે ઉડી ગયા હતા. તેમણે આશ્ચર્યથી ફાટી ગયેલી આંખોથી મારી તરફ જોયું અને પછી ગુસ્સાથી શ્રેયા તરફ જોવા લાગી અને આગળ વધીને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધો. તને શરમ નથી આવતી? એક છોકરા સાથે ચક્કર ચલાવે છે અને પછી ભાગીને લગ્ન કરીને આવી જાય છે. શું તને કોઈની ઇજ્જતનો કોઈ ખ્યાલ નથી? તને તારા માતા પિતાની ઇજ્જતનો ખ્યાલ ન આવ્યો? માતાએ ખૂબ જ ગુસ્સાથી શ્રેયા તરફ વધતા કહ્યું હતું,
હું તરત જ શ્રેયાની સામે આવીને ઊભો થઈ ગયો હતો. માં, શ્રેયાની કોઈ ભૂલ નથી. હું શ્રેયાને પસંદ કરતો હતો અને હવે તેના માતા પિતા આ દુનિયામાં નથી રહ્યા. તે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી. તો મારી પાસે કોઈ બીજો રસ્તો બચ્યો ન હતો. મને શ્રેયા ખૂબ પસંદ છે. હું મારી આખી જિંદગી તેની સાથે વિતાવવા માંગુ છું અને હું નથી ઈચ્છતો કે તમે કોઈ પણ ગેરવર્તન તેની સાથે કરો. હું આ સહન નહીં કરું, કારણ કે આજથી શ્રેયા મારી પત્ની છે અને હું મારી પત્નીની દેખભાળ કરવાનું સારી રીતે જાણું છું. જો આજ પછી તમે શ્રેયા સાથે કોઈ પણ ગેરવર્તન કર્યું કે તેના પર હાથ ઉપાડ્યો તો હું આ ઘર છોડીને ચાલ્યો જઈશ. મારી ધમકી સાંભળીને માતા આશ્ચર્યચકિત રહી ગઈ હતી. તું ગઈકાલની આવેલી છોકરી માટે પોતાની માતાને છોડી દઈશ, જેણે તને બાળપણથી પાડ્યો છે, જેણે તને આટલો મોટો કર્યો છે. તું ફક્ત એક છોકરીની ખાતર પોતાની માતાને છોડવા માટે તૈયાર છે. તને આ કહેતા શરમ ન આવી? તેમની વાત સાંભળીને મને થોડો અફસોસ થયો. ના માં, એવી વાત નથી, પરંતુ હું શ્રેયાને પણ ખૂબ પ્રેમ કરું છું. હું તેને છોડી શકતો નથી. તમારે તેને અપનાવવી પડશે, કારણ કે હવે આ છોકરીનું આ દુનિયામાં કોઈ નથી અને હું તેને આ રીતે બેસહારા નથી છોડી શકતો. મારી વાતો સાંભળીને માતા શાંત થઈ ગઈ હતી. ઠીક છે, જેવું તું ઈચ્છે તેવું જ થશે, પરંતુ યાદ રાખજે, હું ક્યારે પણ આ છોકરીને દિલથી નહીં અપનાવું. તે ફક્ત આ ઘરમાં રહેશે. માતા માની ચૂકી હતી. હું શ્રેયાને લઈને મારા રૂમ તરફ આવી ગયો હતો અને માતા અમે બંનેને જતા જોઈને પોતાના દાંત પીસતા રહી ગઈ હતી. તે હવે વિચારવા લાગી હતી કે આ છોકરીને મારાથી કેવી રીતે દૂર કરી શકાય. હું શ્રેયાને મારા રૂમમાં લઈને આવ્યો તો તે ફરીથી રડવા લાગી હતી. મેં તેના ખભા પર હાથ મૂક્યો. શ્રેયા, તું આ રીતે ન રડ. તું જાણે છે કે દરેક માતા આ જ રીતે પ્રતિક્રિયા આપે છે. જો તેમનો કોઈ બાળક આવું કરે તો અમારી માતાએ અમને પાડ્યા છે એટલે તે થોડી નારાજ છે, પરંતુ તું તેમને ખુશ કરી દેજે જેથી તે તારાથી નારાજ ન રહી શકે. શ્રેયા મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ હતી. હું જાણતો નહોતો કે શ્રેયાના મગજમાં શું ચાલી રહ્યું છે. બીજા દિવસનો સૂર્ય જોરશોરથી નીકળ્યો હતો. જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે શ્રેયા સોફા પર બેઠી હતી. શ્રેયા, શું થયું? શું તું આખી રાત સૂતી નથી? શું તને ઊંઘ ન આવી? તે મારી વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. ના, એવી વાત નથી. મારી આંખ વહેલી ખુલી ગઈ હતી. મને વહેલા ઉઠવાની આદત છે. તેની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો હતો. શ્રેયા ધીમેથી ચાલતી મારી પાસે આવી. એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને કંઈક કહેવા માંગતી હોય પણ કહી નથી શકતી. શું થયું શ્રેયા? શું તને કંઈક કહેવું છે મને? મારી વાત સાંભળીને શ્રેયાએ મારી તરફ જોયું હતું. હા રૂપેશ, મારે તમારી સાથે વાત કરવી છે. ખૂબ જરૂરી વાત છે. તેની વાત સાંભળીને હું થોડો આશ્ચર્યચકિત થયો હતો. એવી પણ શું વાત છે? મને જણાવ, હું સાંભળી રહ્યો છું. તેને નજર ઝુકાવીને કહ્યું હતું કે રૂપેશ, હું ભણવા માંગુ છું. મારા માતા પિતાનું સપનું હતું કે હું એક પોલીસ ઓફિસર બની જાઉં, પરંતુ તેમનું સપનું પૂરું થાય તે પહેલા જ તે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. પરંતુ હું તેમનું સપનું કોઈ પણ ભોગે પૂરું કરવા માંગુ છું. શું તમે મારી મદદ કરશો? તેણે ખૂબ ખચકાતા મને પૂછ્યું હતું, પરંતુ આ સાંભળીને હું ચૂપ થઈ ગયો હતો, કારણ કે મારા પૈસાથી તો ઘરનું ગુજરાન ચલાવવું જ એટલું મુશ્કેલ થઈ રહ્યું હતું. હવે હું શ્રેયાના ભણતરનો ખર્ચ ઉઠાવી શકું તેમ નહોતો. શ્રેયા, મને તારા ભણતરથી કોઈ પણ પરેશાની નથી, પરંતુ મારી આખા મહિનાની સેલરી ફક્ત ઘરના ખર્ચાઓમાં જ પૂરી થઈ જાય છે. ક્યારેક તો મારી સેલરી પણ ઓછી પડી જાય છે. હું તારી કોલેજની ફી ક્યાંથી ભરીશ? મારી પાસે તો તારી ફી ભરવા માટે પણ પૈસા નહીં હોય. મેં ખૂબ શરમજનક રીતે કહ્યું હતું. મારી વાત સાંભળીને શ્રેયા ચૂપ થઈ ગઈ હતી. થોડી વાર પછી બોલી કે કોઈ વાત નહીં રૂપેશ. થોડી જ વાર પછી હું શ્રેયાને લઈને નીચે આવી ગયો હતો. નાસ્તાની ટેબલ લાગી ચૂકી હતી, પરંતુ ત્યાં બેઠેલા લોકો ખૂબ જ નારાજ લાગી રહ્યા હતા. મારી માતાએ આંખ ઊંચી કરીને પણ અમારા બંને તરફ જોયું નહોતું. મેં ખુરશી ખેંચતા શ્રેયાને બેસવાનો ઈશારો કર્યો હતો. શ્રેયા ચૂપચાપ બેસી ગઈ હતી, પરંતુ તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી. માતાએ અમારા બંનેમાંથી કોઈને પણ કશું નહોતું કહ્યું. નાસ્તો કર્યા પછી હું રોજની જેમ મારા કામ પર જવા લાગ્યો. હું જાણતો નહોતો કે મારી પીઠ પાછળ હવે મારી પત્ની સાથે શું થશે. મારા જતાં જ મારી માતા શ્રેયા પાસે નોકરોની જેમ આખું ઘર કામ કરાવતી હતી. શ્રેયાને ઘરનું કોઈ પણ કામ કરવું આવડતું નહોતું, પરંતુ તે છતાંય બધા કામ કરવાની કોશિશ કરતી હતી. જ્યારે પણ કોઈ કામ ખોટું થઈ જતું તો મારી માતા તેને ખૂબ વધારે વઢતી હતી. જોતમાં આ જ રીતે 2 મહિના વીતી ગયા. જ્યારે અમે ખાવાના ટેબલ પર બેઠા હતા તો મારી માતાએ મારી તરફ જોતા કહ્યું હતું, હવે તે લગ્ન તો કરી લીધા છે, મને પૌત્રનું મોઢું પણ દેખાડી દે. આ સાંભળીને શ્રેયા સંપૂર્ણપણે આશ્ચર્યચકિત રહી ગઈ હતી. તે પણ આ પ્રકારની કોઈ પણ જવાબદારી નહોતી ઈચ્છતી. માતાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગયો હતો અને મનોમન ખુશ થવા લાગ્યો હતો, કારણ કે હું પણ ઈચ્છતો હતો કે કોઈ મને પપ્પા કહીને બોલાવે. શ્રેયા કંઈક કહેવા માંગતી હતી, પણ તેના શબ્દો તેનો સાથ ન આપી શક્યા.
અને તે ચૂપ જ રહી. જોત જોતામાં 2 મહિના વધારે વીતી ગયા. જ્યારે ખબર પડી કે શ્રેયા માં બનવાની છે, જ્યારે મારી માતાને આ ખબર મળી તો તેમને કોઈ ખુશી ન થઈ, પણ તે વધારે ડરી ગઈ હતી. તેમને પોતાની કહેલી વાત પર અફસોસ થઈ રહ્યો હતો કે આખરે તેમને મને આવું કેમ કહ્યું હતું, કારણ કે હવે તે જાણતી હતી કે જો એકવાર શ્રેયાનું બાળક થઈ ગયું તો શ્રેયાના પગ આ ઘરમાં વધારે મજબૂત થઈ જશે. તે શ્રેયાને કોઈ પણ સંજોગોમાં અપનાવવા નહોતી ઈચ્છતી, પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નહોતું. માતાને હજી પણ ખ્યાલ નહોતો કે શ્રેયા માં બનવાની છે. તે તેની પાસે આખો દિવસ આ જ રીતે કામ કરાવતી રહેતી હતી. શ્રેયાની કમરમાં દુખાવો રહેતો હતો, પણ તે છતાંય ઘરના કામ બધા કરતી હતી, કારણ કે તે માતા સાથે દલીલ કરવા નહોતી ઈચ્છતી. એક દિવસ હું સમય પહેલા જ ઘરે પહોંચી ગયો તો જોયું કે શ્રેયા જમીન પર બેસીને પોતું લગાવી રહી છે અને વારંવાર પોતાની કમર પકડી રહી છે, જાણે તેની કમરમાં ખૂબ દુખાવો થતો હોય. હું તરત જ આગળ વધ્યો અને તેના હાથમાંથી પોતું ફેંકતા બોલ્યો, આખરે તારે આ કામ કરવાની શું જરૂર છે? શું તને નથી ખબર કે તું માં બનવાની છે? જો તને કંઈ થઈ ગયું તો? અવાજ સાંભળીને માતા તરત બહાર આવી ગઈ હતી અને જોઈને બોલી હતી, શ્રેયા, તું શું કરી રહી છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે તું ઘરના કામ ન કર. જો બાળકને કંઈ થઈ ગયું તો શું થશે? શું તને જરા પણ ખ્યાલ નથી? તે મને જોઈને આ રીતે કહી રહી હતી, જાણે કશું જાણતી જ ન હોય. તે મારી સામે આ રીતે એટલા માટે બોલી રહી હતી જેથી હું તેમને કશું કહી ન શકું. હું માતાની વાતને નજરઅંદાજ કરતો શ્રેયાને લઈને મારા રૂમ તરફ વધી ગયો હતો. પાછળથી માતા મને ઘૂરતી રહી ગઈ હતી. હું શ્રેયાને રૂમમાં લઈને આવ્યો અને દરવાજો બંધ કરી દીધો. શ્રેયા, તારે આવા કામ કરવાની શું જરૂર હતી? જો તને કંઈ થઈ જાય તો હું શું કરતો? શું તને નથી ખબર કે ડોક્ટરે શું કહ્યું છે? તારે તારું ખૂબ ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા ખૂબ નબળાઈ છે, જેનાથી બાળકને અને તને ખતરો થઈ શકે છે. મારી વાત સાંભળીને શ્રેયાએ કશું જ ન કહ્યું, કારણ કે તેની પાસે કહેવા માટે કશું જ નહીં. તે શું કહે કે મારી માતા તેની પાસે આ બધું કામ કરાવે છે? જો તે મને કહી પણ દે તો કદાચ હું વિશ્વાસ ન કરતો. આજ વિચારીને તે ચૂપ રહી અને મારી માતાના જુલમ સહન કરતી રહી. જોત જોતામાં તે સમય આવી ગયો જ્યારે શ્રેયાનો દુખાવો વધી ગયો. હું તેને લઈને તરત હોસ્પિટલ પહોંચ્યો. હું પરેશાનીથી ઓપરેશન થિયેટરની બહાર ટહેલી રહ્યો હતો. મને ચિંતા થઈ રહી હતી કે ખબર નહીં હવે શું થશે. થોડી જ વાર પછી ડોક્ટર બહાર આવી અને મને જોતા ખુશીથી બોલી, અભિનંદન, તમારે ત્યાં દીકરો આવ્યો છે. પરંતુ દીકરો અને માતા બંને જ ખૂબ નબળા છે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે તમારે તમારી પત્નીનું ખૂબ ધ્યાન રાખવું પડશે, પરંતુ તેમને જોઈને નથી લાગતું કે તમે તેમનું બિલકુલ પણ ધ્યાન રાખ્યું છે. તે બંને ખૂબ જ નબળા છે. અમે અત્યારે તેમને આઈસીયુમાં રાખ્યા છે. થોડી વાર પછી અમે તેમને રૂમમાં શિફ્ટ કરી દઈશું. ત્યારે તમે તેમને મળી લેજો. આ સમાચાર સાંભળીને હું ખૂબ જ ખુશ થયો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક હું થોડો ઉદાસ પણ હતો કે તે બંને હજી બિલકુલ ઠીક નથી. થોડી જ વાર પછી જ્યારે શ્રેયાને રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવી, હું તેને મળવા માટે રૂમમાં આવ્યો હતો. મને જોઈને શ્રેયાની આંખોમાં આંસુ આવી ગયા હતા, પરંતુ તેણે તેમને છુપાવવાની ખૂબ કોશિશ કરી હતી. મેં આવતા જ પ્રેમથી શ્રેયાના વાળ પર હાથ ફેરવ્યો હતો અને મારા નાના દીકરાને ખોળામાં ઉઠાવ્યો હતો. જો શ્રેયા, આ બાળક આપણું છે. કેટલું સુંદર છે નહીં? બિલકુલ તારા જેવો. શ્રેયા દીકરાને જોઈને ખુશ થઈ હતી. રૂપેશ, અમે તેનું ખૂબ ધ્યાન રાખીશું. જો મને કંઈ થઈ જાય તો મને વચન આપો કે તમે મારા દીકરાનું ખૂબ ધ્યાન રાખશો. આ સાંભળીને મારી આંખો ફાટી રહી ગઈ હતી. આ તું શું કહી રહી છે શ્રેયા? તને કંઈ નહીં થાય. તું હંમેશા મારી સાથે રહીશ અને આપણે બંને મળીને આપણા દીકરાને ખૂબ સારી રીતે પાળીશું. શ્રેયાના હોઠો પર હળવી મુસ્કાન આવી ગઈ હતી. આપણે તેનું નામ આકાશ રાખીશું. આ સાંભળીને શ્રેયા ખુશ થઈ હતી. ખૂબ જ પ્યારું નામ છે. માતા પણ મળવા માટે આવી હતી, પરંતુ તેમના ચહેરા પર આજે પણ ખુશી જોવા મળી રહી નહોતી. તે આજે પણ તે જ રીતે ગુસ્સામાં જોવા મળી રહી હતી, પરંતુ તેમણે પોતાના ચહેરા પર નિયંત્રણ રાખ્યું હતું. ઘરે પહોંચીને હું શ્રેયા અને બાળકને સીધો મારા રૂમમાં લઈ આવ્યો હતો. ત્યાં મેં શ્રેયાને ખૂબ શક્તિથી કહ્યું હતું કે શ્રેયા, હવે તારે ખૂબ ધ્યાન રાખવું પડશે, તારું પણ અને તારા દીકરાનું પણ. સમજાયું ને? મારી વાત સાંભળીને શ્રેયાએ હાના ઈશારામાં માથું હલાવ્યું હતું. દિવસો પહેલાની જેમ જ પસાર થવા લાગ્યા હતા. માતા શ્રેયા પાસે ખૂબ કામ કરાવતી હતી અને આકાશ આમ તેમ સૂતો રહેતો હતો, કારણ કે શ્રેયાને સમય જ નહોતો મળતો. શ્રેયાએ એક દિવસ મને આવીને જણાવ્યું હતું કે રૂપેશ, હું તમને એક વાત કહું. મેં તરત કહ્યું હતું કે હા બોલ, તારે પૂછવાની શું જરૂર છે? રૂપેશ, હું જે પણ કહીશ તે ખોટું નહીં હોય. તમારે મારી વાત પર વિશ્વાસ કરવો પડશે. મેં તમારા બંને નાના ભાઈઓને ચોરી કરતા જોયા છે. આ સાંભળીને હું આશ્ચર્યચકિત રહી ગયો હતો. આ તું શું કહી રહી છે શ્રેયા? આવું ન થઈ શકે. કદાચ તને કોઈ ગેરસમજ થઈ છે. ના રૂપેશ, મને કોઈ ગેરસમજ નથી થઈ. મેં તમારા બંને ભાઈઓના હાથમાં ખૂબ ઢગલાબંધ પૈસા જોયા હતા અને તે તેમની માતાના રૂમમાં જઈને તેમને આપી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે આજે જુઓ માં, અમને કેટલા ઢગલાબંધ પૈસા મળ્યા છે. આ બધું મેં મારી આંખોથી જોયું છે. તમારા ભાઈઓ તો કોઈ કામ પણ નથી કરતા, તો તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? શું તમને નથી લાગતું કે હું સાચું કહી રહી છું?
આ સાંભળીને હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો હતો, પરંતુ પછી તરત જ બોલ્યો હતો કે કદાચ તને સાચે જ કોઈ ગેરસમજ થઈ છે. આવું ન થઈ શકે. મારા ભાઈઓ ચોરી ન કરી શકે. પરંતુ પછી અચાનક મારા મગજમાં વિચાર આવ્યો કે મારી માતા કેવી રીતે મારા બંને ભાઈઓ પર પૈસા લૂંટાવતી હતી, પરંતુ ભાઈઓ આવું ન કરી શકે. મને પૂરો વિશ્વાસ હતો. શ્રેયા પોતાની વાત કહીને ચૂપ થઈ ગઈ હતી, કારણ કે તેને વિશ્વાસ હતો કે હું તેની વાત પર વિશ્વાસ નહીં કરું. તે રોજ કંઈક ને કંઈક એવું જોતી રહેતી હતી, પણ મને નહોતી જણાવતી, કારણ કે તેને ખબર હતી કે હું તેની વાત પર વિશ્વાસ નહીં કરું. જોતજોતામાં 2 વર્ષ વીતી ગયા. શ્રેયા મારી માતાથી ખૂબ જ કંટાળી ગઈ હતી. મારી માતા તેને ખૂબ જ પરેશાન કરતી હતી. તેની પાસે આખો દિવસ ઘરનું કામ કરાવતી હતી. 2 મિનિટ માટે પણ તેને બેસવાનો મોકો નહોતી આપતી. એક દિવસ જ્યારે હું થાક્યો પાક્યો ઘરે પાછો આવ્યો તો જોયું કે ઘરમાં હોબાળો મચ્યો છે. મારી માતા સોફા પર બેસીને પોતાનું માથું પીટી રહી હતી અને મારો દીકરો આકાશ ટહેલી રહ્યો હતો. હું દોડતો મારી માતા પાસે આવ્યો હતો. માં, શું થયું છે? તમે આ રીતે કેમ રડી રહ્યા છો? તેમણે મને પકડતા કહ્યું, જોઈ લીધું ને બેટા, હું તને કહેતી હતી ને કે આવી છોકરીઓ બિલકુલ ઠીક નથી હોતી. આજે તે ચાલી ગઈ કોઈ બીજા સાથે, તે કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. તને મારી વાતો પર વિશ્વાસ નહોતો આવતો ને? તો જો આજે તે પોતે તને છોડીને ચાલી ગઈ કોઈ બીજા સાથે. તે તારાથી કંટાળી ગઈ હતી. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થયો હતો. માં, આ તમે શું કહી રહ્યા છો? આવું કેવી રીતે થઈ શકે? શ્રેયા મને છોડીને ક્યાંય ન જઈ શકે. તમને સાંજે જ કોઈ ગેરસમજ થઈ છે. હું તરત મારા રૂમ તરફ ગયો અને આખું ઘર શોધી કાઢ્યું, પરંતુ મને શ્રેયા ક્યાંય ન દેખાઈ. હું અફસોસથી ઢળી પડતો સોફા પર બેસી ગયો અને મારું માથું મારા હાથોમાં પકડી લીધું. જોયું ને બેટા, હું કહેતી હતી ને, આવી છોકરીઓ બિલકુલ ઠીક નથી હોતી. મારી માતા મારા ખભા પર હાથ મૂકતા કહેવા લાગી હતી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે શ્રેયા મને છોડીને આ રીતે જઈ શકે છે. હું શ્રેયાને ખૂબ પ્રેમ કરતો હતો. હું તેને ખોવાનું ક્યારેય વિચારી પણ નહોતો શકતો. પણ આજે શ્રેયા મારાથી દૂર થઈ ચૂકી હતી અને મને વિશ્વાસ નહોતો આવી રહ્યો. મેં મારા દીકરા આકાશને મારા છાતીએ લગાવ્યો હતો. ત્યારે જ મારી માતા પાસે આવીને બોલી હતી. તેને તો પોતાના 2 વર્ષના બાળકનો પણ જરાય ખ્યાલ ન આવ્યો અને બેશરમની જેમ તને અને પોતાના બાળકને એકલા છોડીને ચાલી ગઈ. મારી માતાની વાતો મારા દિલને ચીરી રહી હતી. હું આકાશને લઈને મારા રૂમમાં આવી ગયો હતો અને તેને મારી છાતીએ લગાવી લીધો હતો. આખો દિવસ વીતી ગયો હતો, પણ મારી માતા મારા રૂમમાં નહોતી આવી. તેમણે એટલું પણ નહોતું કહ્યું કે આકાશને કંઈક ખવડાવી દે, તે ભૂખ્યો હશે. તેમને તો કોઈની કોઈ ફિકર જ નહોતી. કદાચ તેમને તો ખુશી થઈ રહી હશે કે તેમના માથા પરથી એક મુશ્કેલી ઉતરી ગઈ છે. બીજા દિવસે આકાશ પોતે જ રૂમમાંથી નીકળ્યો અને માતા પાસે જઈને બોલ્યો હતો, દાદી, મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપી દો. માતાએ તેની તરફ જોયા વિના કહ્યું હતું કે પોતાના બાપ પાસે જઈને કહે કે તારી માતાના જવાનો ગમ છોડી દે અને તારા પર ધ્યાન આપે. અમે તારા બંનેને આ રીતે નથી પાડી શકતા. જઈને તારા બાપ સાથે વાત કર. આકાશ નાનો હતો. તે આ વાતને બિલકુલ પણ સમજી ન શક્યો હતો. જ્યારે માતા પોતાના રૂમમાં જતી રહી હતી તો આકાશ કિચનમાં ગયો. તેને ત્યાં કંઈક ખાવાનું પડ્યું હોય તેવું મળ્યું. તેણે તે વધેલું ઘટેલું ખાઈ લીધું અને પાછો રૂમમાં આવી ગયો. આમ જ દિવસો વીતતા ગયા. એક દિવસ માતા મારા રૂમમાં આવીને બોલી, શું તું આખી જિંદગી આ રીતે તે ધોકેબાજ છોકરીને ગમ મનાવતો રહીશ? શું તારે હવે તારા જીવનમાં કંઈ નથી કરવું? શું તારે તારા બાળકને નથી પાડવું? હવે અમારી પાસે તારા માટે કશું જ નથી. જે રીતે તું તારી પત્નીને ભગાડીને લાવ્યો હતો, હવે જા, જઈને તેને શોધ અને પોતાનું અને પોતાના બાળકનું પેટ પાડ. મારી માતાએ ગુસ્સાથી કહેતા મને ધક્કો માર્યો હતો. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે મારી પોતાની માતા મારી સાથે આવું કેવી રીતે કરી શકે છે. શું હું તેમને ત્યાં સુધી જ વહાલો હતો જ્યાં સુધી હું તેમને પૈસા કમાવીને આપતો હતો? આજે મને આ વાતનો વિશ્વાસ થઈ ગયો હતો કે શ્રેયાએ મને જે કંઈ પણ જણાવ્યું હતું તે ખોટું નહોતું, કારણ કે માતાને ફક્ત મારા બંને નાના ભાઈઓ જ પસંદ હતા. માતાએ મને ક્યારેય પણ એટલા પ્રેમથી નહોતો જોયો જેટલા તે બંનેને જોતી હતી. માતાની વાત સાંભળીને હું ઘરમાંથી બહાર નીકળી આવ્યો હતો. જેવો હું રસ્તા પર ચાલવા લાગ્યો, મને વહેતી નદી જોવા મળી હતી. મારું દિલ વધારે ઉદાસ થઈ ગયું હતું. હું તે નદી પાસે જઈને શાંતિથી બેસી ગયો હતો અને તે વહેતા પાણીને જોવા લાગ્યો હતો. દિલ ચાહ્યું હતું કે આ વહેતા પાણીમાં છલાંગ લગાવીને આજે મારી જિંદગી પૂરી કરી દઉં. જે અપમાન મારા નસીબમાં આવ્યું હતું તે હું મરતા દમ સુધી ભૂલી ન શકું તેમ હતો. મારી માતાએ મને તે છોકરી સાથે લગ્ન કરવા માટે ના પાડી હતી, પરંતુ મેં ફક્ત અને ફક્ત મારા દિલની સાંભળી હતી કે મારી પત્ની છે, મારી ચિંતા કરશે, તે મારી વાતને સમજશે. પરંતુ હું જાણતો ન હતો કે આ બધું ફક્ત મારો ખ્યાલ છે. સચ્ચાઈ હવે આનાથી બિલકુલ ઉલટી હતી. હું મારી માતાની વિરુદ્ધ ગયો હતો
અને આ લગ્ન કર્યા હતા. આજે મારી પત્નીને ગયેલા પૂરા 4 મહિના વીતી ગયા હતા અને હવે મારા ઘરમાં મારા માટે કશું પણ બચ્યું નહોતું. મેં ત્યાં ફોન કર્યો જ્યાં હું કામ કરતો હતો, પરંતુ તેમણે પણ મને હવે કામ આપવાની ના પાડી દીધી હતી. મારી માતાએ પણ મને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે હું નહોતો જાણતો કે મારી જિંદગીમાં આગળ શું થશે. હું ક્યાં સુધી લોકો પાસેથી ઉધાર પકડીને મારા જીવનની ગાડી ચલાવીશ. હવે તો લોકોએ પણ મને પૈસા આપવાની ના પાડી દીધી હતી કે અમારી પાસે ફાલતુ પૈસા નથી, તું પહેલા અમારા પહેલાના પૈસા પાછા કર, ત્યાર પછી જ અમે તને નવું ઉધાર આપીશું. તે પહેલા આશા રાખવાની કોઈ જરૂર નથી. આ વાતો મને અંદર જ અંદર ખતમ કરી ચૂકી હતી અને હું ખૂબ જ મજબૂર થઈ ગયો હતો. ઘણી વાર સુધી હું આજ વહેતી નદીને જોતા જોતા રડતો રહ્યો હતો અને પછી મેં આંખો બંધ કરીને ઉપરવાળા સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. હે ઉપરવાળા, હું હવે ખૂબ જ મજબૂર છું. મારી પાસે હવે કશું જ નથી. મારું બાળક ભૂખ્યું છે અને એક બાપ પોતાના બાળકને ભૂખ્યો નથી જોઈ શકતો. મારામાં હિંમત નથી હવે વધારે આ દુનિયા સાથે જંગ લડવાની. હું મારી જિંદગીને ખતમ કરવા જઈ રહ્યો છું. હું તારી આગળ હાથ જોડું છું, મને માફ કરી દેજે. તું હંમેશા લોકોનો સાથ આપે છે, તો મને પણ માફ કરી દેજે. આ કહીને મેં મારા બાળકને ખોળામાં લીધો હતો અને નદીમાં છલાંગ લગાવવા માટે પગલું આગળ વધાર્યું હતું. જ્યારે અચાનક એક ભારે અવાજ સંભળાયો હતો. મેં પલટીને જોયું. સામે એક માણસ ઊભો હતો, જેણે કાળા રંગના કપડાં પહેરી રાખ્યા હતા, ચહેરા પર માસ્ક લગાવેલો હતો. હું કંઈક કહું તે પહેલા જ તે મને જોતા બોલ્યો, નદીમાં છલાંગ લગાવવાની જરૂર નથી. તમે અમારી સાથે ચાલો, તમને ખાવાનું પણ મળશે, રહેવાની જગ્યા પણ મળશે અને તમારા બાળકને સારું ભવિષ્ય પણ મળશે. જ્યારે હું તરત બોલ્યો હતો કે મને કશું જ નથી જોઈતું, આ બધું ધોખેબાજી હોય છે. મને ખબર છે તું મારી સાથે અને મારા બાળક સાથે શું કરવાનો ઈરાદો રાખે છે. મેં અવારનવાર ફિલ્મોમાં જોયું હતું કે અવારનવાર આવા લોકો આવે છે, ખોટા વચનો આપે છે અને પછી બીજા માણસને વેચી દેવામાં આવે છે. પરંતુ તે અચાનક મારી તરફ વધતા બોલ્યો, સારું રહેશે કે તમે મારી સાથે ઇજ્જત સાથે ચાલો, નહીં તો અમારી પાસે બીજા પણ રસ્તા છે. મારા હાથ પગ ઠંડા પડવા શરૂ થઈ ગયા હતા. આ કઈ રીતે મારી સાથે વાત કરી રહ્યો હતો. હું કંઈક કહું તે પહેલા જ તેણે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો હતો. આવતા જ ક્ષણે મેં હાથ ઊંચા કરી દીધા હતા અને તેને જોતા બોલ્યો, કંઈ પણ ઉલટું સીધું ન કરતો. હું તારી સાથે ચાલી રહ્યો છું. તું કોણ છે પહેલા મને તે તો જણાવ, અને મને ક્યાં લઈ જઈશ. જ્યારે તે મારી તરફ એક કાર્ડ લંબાવતા બોલ્યો હતો, તમારે અહીં લઈ જવાનું છે. અમારી પાસે ઓર્ડર છે, આ સિવાય બીજું કંઈ ન કહી શકું. મેં કાર્ડ તરફ જોયું. આ એક ઘરનું એડ્રેસ લખેલું હતું. તે મને પોતાની સાથે ગાડી સુધી લઈ આવ્યો હતો. આટલી મોટી ગાડી જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો હતો. મેં ક્યારેય સપનામાં પણ નહોતું જોયું. તેણે મને ગાડીમાં બેસાડ્યો અને સીધો ગાડીને ભગાવી લઈ ગયો. એક લાંબો સફર કાપીને ગાડી એક બંગલાની સામે ઊભી રહી હતી અને હું પરેશાન થઈને ગાડીમાંથી ઉતરી ગયો હતો. મારું બાળક મારા ખોળામાં જ હતું. તે માણસ મને જોતા બોલ્યો કે તમે તમારા દીકરાને મારા ખોળામાં આપી દો, પરંતુ મેં મારા બાળકને મારા છાતીમાં છુપાવી લીધો હતો. હું મારા બાળકને મારા હાથોથી મારી શકતો હતો, પણ કોઈ બીજાના હાથોમાં નહોતો આપી શકતો. તેણે મારી લાગણીઓને મહેસૂસ કરી લીધી હતી, તો તે ચૂપ થઈ ગયો હતો અને મને અંદર આવવાનો ઈશારો કર્યો હતો. હું મારા બાળક સાથે બંગલામાં આવ્યો હતો. તે બંગલો નહીં પણ મહેલ હતો. આટલો મોટો ઘર આજ પહેલા મેં ફક્ત ટીવી કે ફિલ્મોમાં જ જોયો હતો. તેણે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી દીધો હતો અને હું ત્યારથી જ આ રીતે મારા બાળકને ખોળામાં લઈને બેઠો હતો. મને અહીં બેઠા બેઠા ઘણો સમય થઈ ગયો હતો. હું હવે થાકી ચૂક્યો હતો. મારું બાળક ભૂખથી હવે એકવાર ફરી રડવાનું શરૂ થઈ ગયું હતું. મેં હિંમત કરીને ઊભો થયો હતો. હજી હું દરવાજા સુધી પહોંચ્યું ત્યાં દરવાજો ખુલ્યો હતો અને એક નોકર ખાવાનું લઈને અંદર આવ્યો હતો. તેની પાસે એક ટ્રોલી હતી, તેમાં ઘણા બધા ખાણા હાજર હતા. તે મને જોતા બોલ્યો, અમારા મેડમ હમણાં જ અમેરિકા માટે નીકળ્યા છે, નહીં તો તે તમને મળી લેત, પરંતુ તેમણે જતા પહેલા અમને કહ્યું છે કે તમારું હવે ખૂબ ધ્યાન રાખવું છે અને તમે હવે આ જ ઘરમાં રહેશો. તમે બેસી જાઓ, હું તમારા માટે ખાવાનું લગાવી દઉં છું. હાલમાં મેં કોઈ જવાબ નહોતો આપ્યો, કારણ કે મને ફક્ત ખાણા દેખાઈ રહ્યા હતા જે મારે મારા બાળકને ખવડાવવાના હતા અને પોતે પણ ખાવાનું હતું. તેણે મારી સામે ટેબલ પર ખાણું લગાવી દીધું હતું. મેં મારા બાળકને પેટ ભરીને ખાણું ખવડાવ્યું હતું અને પછી મારા પેટમાં નાખવાનું શરૂ કરી દીધું હતું. ખાણું ખાધા પછી અચાનક જ મને ખૂબ જોરથી ઊંઘ આવવા લાગી હતી. તે નોકર દરવાજા પાસે જ ઊભો હતો. હું કંઈક કહું તે પહેલા જ તે મને જોતા બોલ્યો, તમને હું તમારો રૂમ દેખાડી દઉં છું, તમે ત્યાં આરામ કરી લો, ત્યાં તમારી જરૂરિયાતનો બધો સામાન હાજર છે. આ કહીને તે મને એક રૂમમાં લઈ આવ્યો હતો. રૂમ ખૂબ જ સુંદર હતો. મારું બાળક મોટો રૂમ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. મારા ઘરે કોઈ બેડ નહોતો. અમે મારા બાળકની ઈચ્છા હતી કે તે બેડ પર સૂવે. તે તેના પર ચડીને કૂદવા લાગ્યો હતો. જ્યારે હું દિવાલોને જોઈને પરેશાન થઈ રહ્યો હતો. આખરે કોણ હતો તે માણસ જે મને અહીં લઈને આવ્યો હતો અને કોણે મને અહીં બોલાવ્યો હતો? કોણ હતી તે મેડમ? હું મારા વિચારોમાં ખોવાઈ
ખોવાયેલો હતો. ક્યારે પલંગ પર બેઠો, ક્યારે ઊંઘમાં જતો રહ્યો, કંઈ ખબર જ ન પડી. બીજી સવારનો સૂર્ય પૂરા જોરશોરથી રોશન થયો હતો. મારી આંખ સૂર્યના પહેલા કિરણ પર જ ખુલી ચૂકી હતી. ઉઠતા જ આકાશે ખાવાનો અવાજ શરૂ કરી દીધો. પણ મને હવે ખચકાટ થઈ રહ્યો હતો. ગઈકાલે કેટલું ખાણું તે લોકોએ અમને આપ્યું હતું કે હવે મારે મોઢેથી ખાણું માગવું જોઈએ, પરંતુ પોતાના બાળક આગળ માતા પિતા હંમેશા લાચાર થઈ જાય છે. મેં આકાશનું મોં હાથ દોવડાવ્યું હતું અને રૂમની બહાર આવી ગયો હતો. ઘરમાં ખાવાની સુગંધ ફેલાયેલી હતી. ન ઈચ્છવા છતાં મારા પગ કિચન તરફ વધી ગયા હતા. કિચન ખૂબ જ સુંદર બનેલો હતો અને ત્યાં 3 નોકર કામ કરી રહ્યા હતા. મને જોતા જ તેમણે ઝૂકીને નમસ્તે કર્યું અને એક નોકર તરત બોલ્યો હતો, નાસ્તો બીજો રાત્રે તમે શું લો છો? નાસ્તામાં તમે બેસી જાઓ ને પ્લીઝ. તેણે ટેબલ તરફ ઈશારો કર્યો હતો. જ્યારે હું મારા બાળકને લઈને બેસી ગયો હતો, મને એવું લાગી રહ્યું હતું જાણે હું સાચે જ આ ઘરનો માલિક છું અને તે ત્રણેય મારા જ નોકર છે. થોડી જ વાર પછી મારી સામે ઢગલાબંધ નાસ્તો મૂકી દેવામાં આવ્યો હતો. હું શાંતિથી મારા બાળકને ખાણું ખવડાવવામાં લાગ્યો હતો અને પોતે પણ ખાઈ રહ્યો હતો. નાસ્તો કર્યા પછી હું કિચનમાંથી બહાર આવી ગયો હતો. હવે મારો ઈરાદો હતો કે હું આખું ઘર જોઉં, આખરે ખબર પડી શકે કે આ ઘરમાં શું થઈ રહ્યું છે, આ ઘર કોનું છે. હજી હું બહાર જ આવ્યો હતો જ્યારે તે જ નોકર મારી પાછળ ચાલવા લાગ્યો હતો. મેં પલટીને તેને જોયો તો તે બોલ્યો, મેડમનો ઓર્ડર છે કે હું તમારી સાથે રહું અને તમારું દરેક કામ મારા હાથોથી કરું. મને લાગે છે કે તમે આખું ઘર જોવા માંગો છો. હું તમને આખું ઘર દેખાડી દઉં છું. મેં કોઈ જવાબ ન આપ્યો, બસ મારા આકાશને પકડીને આગળ વધી ગયો હતો. ઘર ખૂબ જ સુંદર અને ખૂબ મોટું, પરંતુ જેવો એક રૂમ પાસે પહોંચ્યો, નોકર તે દરવાજા સામે ઊભો થઈ ગયો હતો અને મને જોતા બોલ્યો, અહીં જવા માટે કોઈને પણ પરવાનગી નથી. મેડમે અહીં જવાની ના પાડી છે. તમે નીચેનો પોર્શન જોઈ લો. મારું દિલ હવે જોરથી ધબક્યું હતું. આ રૂમમાં કોઈ તો વાત જરૂર હતી. કદાચ આ રૂમમાં જ તે સચ્ચાઈ છુપાયેલી હતી જેના પાછળ મને અહીં લાવવામાં આવ્યો હતો. હવે હું તેની સાથે ઘરની બહાર આવી ગયો હતો. લોનનો પાછળનો ભાગ કંઈક ખંડેર જેવો લાગી રહ્યો હતો. મારું દિલ થયું કે હું ત્યાં જાઉં, પણ મારી સાથે આકાશ હતો. આ જ કારણે મેં મારા પગ રોકી લીધા હતા. હું હવે મારા રૂમમાં જવાને બદલે લોનમાં જ બેસી ગયો હતો. તે નોકર હવે મારાથી થોડો દૂર ઊભો હતો. હું થોડી વાર બેઠો રહ્યો. પછી મેં નિર્ણય કરી લીધો કે હું હવે અહીંથી ચાલ્યો જાઉં છું. ખબર નહીં આ કોનું ઘર છે, કોણ મને અહીં રહેવા માટે કહી રહ્યું છે. ક્યાંક આ મારા માટે આગળ જઈને ખતરો ન બની જાય. મારી પાસે એટલા પૈસા નથી કે હું અહીં રહેવાનું ભાડું પણ આપી શકું. મેં તે નોકરને જોયો હતો અને પાસે બોલાવ્યો હતો. તે તરત મારી સામે આવીને ઊભો થઈ ગયો હતો. હું તેને જોતા બોલ્યો કે હું મારા ઘરે પાછો જવા માંગુ છું. તમે જેટલો પણ મારો ખ્યાલ રાખ્યો તે બદલ આભાર. મારી પાસે એટલા પૈસા નથી, નહીં તો હું અહીં રહેવાના પૈસા પણ આપી દેત. જ્યારે તે મારા આગળ હાથ કરતા બોલ્યો હતો, સાહેબ તમે ક્યાંય ન જઈ શકો જ્યાં સુધી મેડમનો ઓર્ડર ન મળી જાય. જો તમે અહીંથી નીકળી પણ ગયા તો ગેટ પર ગાડી તમને આગળ નહીં જવા દે. અમે મજબૂર છીએ. તમે એકવાર મેડમને મળી લો, તેમની પરવાનગી લઈ લો અને તે અમને ઓર્ડર આપી દે તો તમે અહીંથી જઈ શકો છો. આ સિવાય તમારું અહીંથી જવું ખૂબ મુશ્કેલ છે. તેની વાત સાંભળીને હું તરત બોલ્યો, આ કેવી જીદ છે ભાઈ? મારી પોતાની મરજી છે કે હું અહીંથી જઈ રહ્યો છું. મને કોઈની પરવાનગીની જરૂર નથી. જો તમે લોકો મને જબરજસ્તી અહીં રોકશો તો હું પોલીસમાં તમારી ફરિયાદ કરીશ કે તમે લોકોએ મને કિડનેપ કરીને અહીં રાખ્યો છે. જ્યારે તે તરત બોલ્યો, તમને જે દિલ થાય તે કરી લેજો, પરંતુ જ્યાં સુધી તમે મેડમને નથી મળી લેતા તમે નહીં જઈ શકો. આ કહીને તે નોકરે માથું ઝુકાવી લીધું. મેં આકાશને જોયો. તે પણ શાંત નજરોથી મને જોઈ રહ્યો હતો. મને હવે ડર લાગવા માંડ્યો હતો કે જો હું તેમની સાથે ઝઘડ્યો અને તેમણે મને નુકસાન પહોંચાડ્યું અને તે નુકસાન મારા આકાશને પણ પહોંચાડ્યું તો હું શું કરીશ? તેથી હું શાંતિથી રૂમ તરફ વધી ગયો હતો, પરંતુ દિલમાં તેજ ડર બેઠેલો હતો. મને હવે અફસોસ થવા લાગ્યો હતો કે હું તે માણસની વાત સાંભળીને આવ્યો જ કેમ હતો. મેં ઘોંઘાટ મચાવી દીધો હોત તો તે મને ક્યારેય પણ બેહોશ ન કરી શકત અને ન તો પોતાની ગાડીમાં બેસાડી શકત. રૂમમાં બંધ થઈને મારું દિલ વધારે ગભરાવાનું શરૂ થઈ ગયું હતું. કંઈક તો ગડબડ હતી જે મને વારંવાર મહેસૂસ થઈ રહી હતી. મારો દીકરો ચહેરો પકડીને બોલ્યો, પપ્પા આ બધું શું થઈ રહ્યું છે? અમે ક્યાં છીએ? અમે ઘરે ક્યારે જઈશું? પરંતુ મારી પાસે તેના કોઈ સવાલનો કોઈ જવાબ નહોતો. ઉપરવાળાઓનો આભાર માની રહ્યો હતો કે મારી કોઈ દીકરી નહોતી. જો મારી દીકરી હોત તો હું શું કરત? તેને કેવી રીતે બચાવત અને તેની માતાને શું જવાબ આપત કે તારા પાછળ મેં તારી દીકરીની ઇજ્જત ખરાબ કરાવી દીધી? આ જ વિચાર કરીને હું આભાર માનવા લાગ્યો. ઘણી વાર સુધી હું બેઠો આ જ વિચારમાં ડૂબેલો હતો અને પછી રૂમમાં ટહેલવા લાગ્યો હતો. નજર અચાનક બારી પર ગઈ હતી. મેં તરત પડદો હટાવ્યો અને દરવાજા તરફ નજર ગઈ તો મારું દિલ બેસી ગયું હતું. ત્યાં મોટા 2 કૂતરા ઊભા હતા જે જીભ લટકાવીને મારા રૂમ તરફ જ જોઈ રહ્યા હતા. ત્યાં 2 વર્દીમાં હાજર ગાર્ડ પણ હતા
જેમના હાથમાં મોટી મોટી રાઇફલ હતી. હું ક્યાંક ફસાઈ ગયો હતો. મારું દિલ હવે વધારે ગભરાવા લાગ્યું હતું. હું એક ઝૂંપડી જેવા ઘરમાં રહેવાવાળો આટલા મોટા મહેલમાં આવીને પણ શાંતિમાં નહોતો, કારણ કે ડર સિવાય મને બીજું કશું પણ મહેસૂસ થઈ રહ્યું નહોતું. ખુશી તો બિલકુલ પણ મહેસૂસ નહોતી થઈ રહી. હું પાછો આવીને પલંગ પર બેસી ગયો હતો અને વિચારવા લાગ્યો કે આખરે મારી આટલી મદદ કોણ કરી શકે છે, કોને મારા ઉપર આટલી દયા આવી શકે છે. પરંતુ ઘણીવાર વિચાર્યા પછી પણ મારા મગજમાં એવો કોઈ માણસ નહોતો આવ્યો જે આટલો અમીર હોય અને મારી આટલી મદદ કરે. આખો દિવસ રોજની જેમ વીતી ગયો હતો. ખાવામાં સમયે મારા સુધી ખાણું પહોંચાડવામાં આવી રહ્યું હતું. રાતનું અંધારું ઘેરું થઈ ચૂક્યું હતું. મારા મગજમાં ફક્ત તે જ રૂમ ફરી રહ્યો હતો જ્યાં નોકરો મને જવાથી રોકી દીધો હતો. મારે તે રૂમને કોઈ પણ ભોગે જોવાનો હતો. જ્યારે આકાશ સૂઈ ગયો હતો તો હું છુપાઈને રૂમની બહાર આવ્યો. બધા નોકર પણ સૂઈ ચૂક્યા હતા. હું જેવો રૂમ તરફ વધી રહ્યો હતો કે અચાનક તે જ નોકર મારી સામે આવીને ઊભો થઈ ગયો, જે હંમેશા મારી સાથે રહેતો હતો. તેને જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો હતો. સર, મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું કે તમે આ રૂમમાં ન જઈ શકો. આ રૂમમાં એલાર્મ લગાવેલા છે. જો તમે આ રૂમના દરવાજાને પણ હાથ લગાવ્યો તો તે અલાર્મ વાગવા લાગશે અને બધા લોકો અહીં ભેગા થઈ જશે. તમે મારી વાત સમજી રહ્યા છો ને? હાલમાં તમે એ જાણી લો કે એક અઠવાડિયું વધારે રોકાઈ જાઓ. એક અઠવાડિયા સુધી મેડમ પાછા આવી જશે. પછી તમને પૂરી સચ્ચાઈ તે પોતાના મોઢેથી જણાવી દેશે. પરંતુ તે પહેલાં તમે એવી કોઈ પણ ભૂલ ન કરશો જે તમારા માટે પણ નુકસાન બની જાય અને તમારા બાળક માટે પણ. આવું મેં નહીં, મેડમે કહ્યું છે. હવે તમે જાઓ, આરામ કરી લો. આજે હું સમય પર આવી ગયો, નહીં તો મેડમની પોતાની વસ્તુઓને કોઈ જો હાથ લગાવે છે તો તેમને સીધો શૂટ કરવાનો ઓર્ડર છે. તે માણસ જે પણ હતો કોઈ નોકર નહોતો લાગી રહ્યો, પણ ખૂબ ભણેલો ગણેલો માણસ લાગી રહ્યો હતો. મેં કોઈ જવાબ ન આપ્યો, બસ માથું ઝુકાવીને રૂમમાં આવી ગયો હતો. આખરે કોણ હતું જે મારા ઉપર સતત નજર રાખી રહ્યું હતું? કોણે મને આ ઘરમાં જગ્યા આપી? આખરે કોણ હતી તે મેડમ? મારું મગજ હવે કામ કરવાનું બિલકુલ બંધ કરી ચૂક્યું હતું. મારી આંખ સવારે આકાશના જાગવા પર ખુલી હતી. તે ખાણું માંગી રહ્યો હતો. મેં મોં હાથ ધોવડાવ્યું હતું અને નીચે આવી ગયો. જ્યારે તે નોકરે મને જોતા નાસ્તાનું પૂછીને બનાવવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ મારું દિલ હવે વિચિત્ર થઈ રહ્યું હતું. આજે હું તે ખંડેર જેવી જગ્યા પર પણ જવા માંગતો હતો જ્યાં હું ગઈકાલે નહોતો ગયો. મેં નક્કી કરી લીધું હતું કે મારા આકાશને નોકરને સોંપીને આ નોકર સાથે ત્યાં જઈશ. શું ખબર ત્યાં કોઈ સુરાગ મળી જાય. નાસ્તો વગેરે કર્યા પછી હું તે નોકરને જોતા બોલ્યો હતો કે હું તે જગ્યા પર પણ જવા માગું છું. આખો દિવસ રૂમમાં બોર થઈ જાઉં છું, તેથી હું તે જગ્યા પર પણ જવા માગું છું જે રહી ગઈ હતી. એક ક્ષણ માટે તે નોકરનો રંગ ઉડી ગયો હતો, પરંતુ પછી તેણે હાના ઈશારામાં માથું હલાવ્યું. મેં આકાશને શક્તિથી કહ્યું કે કિચનમાંથી બહાર નથી જવાનું અને અહીં ટેબલ પર જ બેસી રહેવાનું. અને ત્યાં હાજર બધા નોકરોને પણ કહ્યું હતું કે મારા બાળક પર નજર રાખજો. આ કહીને હું તે નોકરને સાથે લઈને ઘરના પાછળના ભાગ તરફ આવી ગયો હતો. ત્યાં પણ ઘણી વસ્તુઓ પડી હતી, જૂની લાકડીઓ, જૂની મોટર અને ઘણી બધી વસ્તુઓ. હું બચતા બચતા ઘણો આગળ વધી ગયો હતો જ્યારે અચાનક મારી નજર એક દરવાજા પર ગઈ હતી જે સારી રીતે બંધ હતો. મેં તે નોકરને જોઈને સવાલ કર્યો હતો કે આખરે તેમાં શું છે. તે દરવાજો ખોલીને બોલ્યો, આ બેઝમેન્ટ છે. જો તમે જોવા માંગો છો તો ચાલી જાઓ. મેડમે અહીં જવાની ના નથી પાડી, પણ તમને કહ્યું હતું કે જો તમારી પાસે સમય હોય તો હું તમને અહીં લઈને જરૂર આવું. એક ક્ષણ માટે મારા દિલમાં ડર પેદા થયો હતો કે હું ક્યાં આવી ગયો છું, હું ક્યાં ફસાઈ ગયો છું. આ સવાલ મારા દિલમાં મચલવા લાગ્યો હતો જ્યારે તે દરવાજો ખોલીને એક તરફ ખસી ગયો હતો. સીડીઓ નીચે તરફ જઈ રહી હતી. શું મારે જવું જોઈએ? મેં પલટીને નોકરને જોયો તો તે મને જ હસીને જોઈ રહ્યો હતો. મેં પગલું પહેલી સીડી પર મૂક્યું હતું, પરંતુ જેવું મેં બીજી સીડી પર પગ મૂક્યું, પાછળથી દરવાજો જોરદાર અવાજ સાથે બંધ થઈ ગયો હતો. હું ચીસો પાડીને દરવાજા તરફ દોડ્યો હતો અને જોર જોરથી વગાડવા લાગ્યો હતો કે દરવાજો ખોલો, શું થઈ ગયું? દરવાજો કેમ બંધ કરવામાં આવ્યો છે? મને ડર લાગી રહ્યો છે. આ કેવો મજાક છે? પરંતુ કોઈએ દરવાજો નહોતો ખોલ્યો. આ બધું શું થઈ રહ્યું હતું? મારો જીવ નીકળી રહ્યો હતો. હું ચીસો પાડીને કહી રહ્યો હતો. હું એટલી જોરથી ચીસો પાડી રહ્યો હતો કે મારું ગળું સુકાવાનું શરૂ થઈ ગયું હતું અને હું ત્યાં જ સીડી પર બેસી ગયો હતો. ઘણીવાર બેસી રહ્યા પછી મારી હાલત હવે જ્યારે થોડી સારી થઈ, મેં નજર ફેરવીને બેઝમેન્ટ તરફ જોયું. નીચે લાઇટ ચાલુ હતી. હું ડગલે ડગલે ચાલતો સીડી પરથી નીચે આવી ગયો હતો. ત્યાં પંખો પણ લગાવેલો હતો અને બેસવાની વ્યવસ્થા પણ હતી. આ કેવી જગ્યા હતી? મને કંઈ સમજાઈ નહોતું રહ્યું. અહીંનો માલિક કોણ છે? આખરે કોણ છે તે મેડમ? મારા મગજમાં હવે આ જ વાતો વારંવાર આવી રહી હતી. મારો આકાશ બહાર હતો. મારો જીવ નીકળી રહ્યો હતો. ખબર નહીં તે મારા વિના કેવો રહેશે. હું એકવાર ફરી રડવા લાગ્યો હતો અને હવે હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો હતો કે જો તું મને જોઈ રહ્યો છે તો ઉપરવાળાના ખાતર મારી સામે આવી જા, નહીં તો ડરથી હું મરી જઈશ.
મેં આજ સુધી ક્યારેય પણ આવા સંજોગોનો સામનો નથી કર્યો. ઉપરવાળા માટે મારી સાથે આવો જુલમ ન કર. પરંતુ કોઈ જવાબ નહોતો આવી રહ્યો. કદાચ અહીં કોઈ કેમેરા નહોતો. હું હજી આ જ વિચારોમાં ખોવાયેલો હતો જ્યારે અચાનક મારી નજર બેઝમેન્ટના ખૂણા પર ગઈ, જ્યાં કંઈક સામાન્ય પડદો હતો. એક બેગ હતી કાળા રંગની. મારા પગ પોતે જ તેની તરફ વધી ગયા. મેં જેવી તે બેગ ખોલી, એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હોય. આકાશ મારા માથા પર તૂટી પડ્યું હોય. હું વિચારી પણ નહોતો શકતો કે અહીં આ સામાન પણ હોઈ શકે છે. હું હવે ધીમે ધીમે સામાનને બહાર કાઢવા લાગ્યો અને જેમ જેમ સામાન બેગમાંથી બહાર આવી રહ્યો હતો, મને બધું સમજાવવાનું શરૂ થઈ ગયું હતું કે અહીં મને કોણે પહોંચાડ્યો છે અને આ ઘર કોનું છે અને તે મેડમ કોણ છે. પરંતુ હવે જ્યારે બધી વસ્તુઓ મારી સામે હતી તો ફક્ત એક ક્ષણ લાગી હતી સચ્ચાઈ સુધી પહોંચવામાં. હું બિલકુલ શાંત થઈને બેસી ગયો હતો. હું કોઈ ખરાબ હાથોમાં નહોતો. બસ હવે મારે એક અઠવાડિયાની રાહ જોવાની હતી. હું હજી આ જ વિચારમાં ખોવાયેલો હતો જ્યારે બેઝમેન્ટનો દરવાજો ખુલ્યો હતો અને તે નોકરે અવાજ દીધો હતો કે તમે બહાર આવી જાઓ, મેડમે તમને બોલાવ્યા છે. જ્યારે હું આશ્ચર્યચકિત થયો હતો કે જે મેડમ એક અઠવાડિયા પછી આવવાના હતા અચાનક કેવી રીતે આવી ગયા. હું તરત ઊભો થઈ ગયો અને દોડતો દરવાજા પર પહોંચ્યો. હું કંઈક કહું તે પહેલાં જ તે બોલ્યો, મને માફ કરી દો કે મેં તમારી સાથે આવો વ્યવહાર રાખ્યો, પરંતુ મેડમનો ઓર્ડર હતો તેથી અમે મજબૂર હતા. તમે આવી જાઓ. તે મેડમ લોન્જમાં બેઠેલા છે. હું માથું હલાવીને તેની સાથે બંગલાની અંદર તરફ વધી ગયો. જેવો હું અંદર આવ્યો સામે જ તે સ્ત્રી બેઠેલી હતી. આકાશ તેના ખોળામાં બેઠો તેની સાથે વાતો કરી રહ્યો હતો, કારણ કે તે કોઈ બીજી નહીં પણ મારી તે પત્ની હતી જે મને છોડીને ચાલી ગઈ હતી. પરંતુ હવે તેના કપડાં જોઈને હું આશ્ચર્યચકિત રહી ગયો હતો. તે મને જોતા જ પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી. હું કંઈક કહું તે પહેલાં જ તે બોલી, બેઝમેન્ટમાં હાજર મારો સામાન જોઈને તમને અંદાજ આવી ગયો હશે કે હું કોણ છું. હું બોલ્યો, મારે તારા મોઢેથી સચ્ચાઈ સાંભળવી છે. આ બધું શું તમાશો છે? મારો અવાજ સખત થઈ ગયો હતો. 4 મહિનાથી તે સ્ત્રી ગાયબ હતી અને હવે આ હાલતમાં તેને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. થોડી વાર તે ચૂપ રહી અને પછી મને જોતા બોલી, સારું રહેશે કે આપણે બંને બેસીને વાત કરી લઈએ, ત્યાર પછી જ કોઈ નિર્ણય લેજો. જ્યારે હું ન ઈચ્છવા છતાં પણ બેસી ગયો હતો. થોડી વાર સુધી તે ચૂપ રહી અને પછી મને જોતા બોલી, ખરેખર હું કોઈ સામાન્ય માણસ નથી, પણ એક માફિયામાંથી છું. પરંતુ હું માફિયા કોઈ ગુંડાઓવાળું કામ નથી કરતી જે લોકો સાથે જુલમ કરે છે, પણ હું એક સિક્રેટ એજન્ટ છું જે માફિયાની દુનિયામાં રહીને તે લોકોને આ ખબર નથી પડવા દેતી. હું તેમની સાથે મળીને દેશ માટે ખૂબ મોટું કામ કરી રહી છું. આ ઘર, ગાડી, બિઝનેસ. હું તમારી સામે ખૂબ માસૂમ લાગતી હતી, પરંતુ મારા માતા પિતાની ઈચ્છા હતી કે હું કોઈ એવું કામ કરું જે આપણા દેશને બચાવી શકે. તે મને પોલીસ ઓફિસર બનાવવા માંગતા હતા, પણ મારું ભણતર પૂરું ન થઈ શક્યું. તો મેં મારી જાતને વચન આપી દીધું કે હું કોઈ એવું કામ જરૂર કરીશ જેનાથી હું મારા દેશને બચાવી શકું અને મારા માતા પિતાનું સપનું પૂરું કરી શકું. જ્યારે હું તે ઘરેથી નીકળી તો મેં તરત જ મારું કામ શરૂ કરી દીધું અને આજે હું આ મુકામ પર પહોંચી ગઈ. તમને મારી વાત સમજાય છે ને? જ્યારે મેં ના પાડીને માથું હલાવ્યું હતું. મને કંઈ સમજાતું નથી. તે બોલી, જુઓ, હું તમને આરામથી સમજાવું છું. મારી નોકરી એક ટીમ સાથે છે, એવી ટીમ જે અંદરથી તે લોકોને પકડે છે જે આપણા દેશ સાથે ગદ્દારી કરવાની કોશિશ કરે છે. મેં એક એવી ફિલ્ડ જોઈન કરી છે જે લોકોને બચાવે છે, પણ દુનિયાને દેખાડવા માટે નહીં. મેં માફિયાને પસંદ કર્યો છે, એટલે કે એવા લોકોને પોતાની સાથે મેળવ્યા છે જે ખરાબ લોકો છે અને તેમના ખરાબ કારનામા જે આપણા દેશ માટે હોય છે મને પહેલાંથી જ ખબર પડી જાય છે અને હું તેમને થાય તે પહેલાં જ રોકી દઉં છું. આ પૈસા, બિઝનેસ, આ ગાડી, બધું મને માફિયા પાસેથી મળ્યું છે. ત્યાંથી મેં આ બધું બનાવ્યું છે. જે નોકરી હું કરું છું તે પણ ખૂબ સારી છે. તેનાથી મને લાખો રૂપિયા મળે છે. જ્યારે મને ખબર પડી કે તમે તમારા ઘરમાં જ શાંતિથી રહી રહ્યા છો, મારા બાળકને અને તમને ખાણું મળી રહ્યું છે, તો હું ખૂબ શાંતિમાં હતી. પરંતુ જ્યારે તમને બધાએ ઉધાર આપવાની ના પાડી દીધી, ત્યારે જ મારો ઈરાદો થઈ ગયો હતો તમને અને આકાશને અહીં લાવવાનો. મને એ પણ ખબર છે કે તમે નદીમાં કરવા માટે બેસી ગયા હતા. હું તેની વાત સાંભળીને રડવા લાગ્યો હતો જ્યારે તેણે આગળ વધીને મને ગળે લગાવી લીધો હતો અને મને તસલ્લી આપતા બોલી, હિંમત ન હારો. સંજોગો ગમે તેવા હોય, માણસે મરવાનો વિચાર મગજમાં લાવવો જ ન જોઈએ. મને ખબર છે કે મેં ખૂબ ખોટું કર્યું. 4 મહિના માટે તમને એકલા છોડી દીધા, પણ હા, હું એટલું જરૂર જાણું છું કે તમારા ઉપરથી મારી નજર નહોતી હટી. હું દૂર હોવા છતાં પણ તમારા વિશે બધું જ જાણતી હતી. પરંતુ હું જે 4 મહિના ગાયબ રહી તેના માટે હું દિલથી માફી માંગુ છું. તમારા પત્નીને પ્લીઝ માફ કરી દો. તેની વાત સાંભળીને મારું દિલ થયું કે હું તેનાથી નારાજ થઈ જાઉં, પણ પોતાના દેશની ભલાઈનો વિચારીને હું ચૂપ થઈ ગયો હતો. અવારનવાર એવું થાય છે કે જે લોકો દેશની ભલાઈ કરે છે તેમને પોતાના ઘરવાળાઓને છોડવા પડે છે. આવા ઘણા લોકો જિંદગી વિતાવે છે. શું હું જિંદગી નહોતો વિતાવી શકતો? મારા ફક્ત 4 મહિના જ તો ખરાબ વીત્યા હતા.
જ્યાં સુધી મારી પત્ની મારી સાથે હતી હું ખૂબ જ ખુશ હતો. મેં તેને સાચા દિલથી માફ કરી દીધી હતી, પરંતુ તેણે મને એવું કહ્યું હતું કે હું તમને અહીં ન રાખી શકું, ફક્ત એટલા માટે કારણ કે તમે તે બધાની નજરમાં આવી જશો. અને માફિયાની દુનિયા એટલી ખરાબ છે કે જો ક્યારેક મારી કોઈની સાથે દુશ્મની થઈ તો તે લોકો તમને મારી નાખશે. અને હું તમને કે મારા બાળકને નુકસાન પહોંચાડવા નથી ઈચ્છતી, તેથી તમે તે ઘરમાં જશો જ્યાં હું તમને મોકલીશ. હવે તમને ત્યાં બધો સામાન મળી જશે. મેં ના ન પાડી અને તરત હા કરી દીધું. હું મારા બાળક સાથે હજી ખુશહાલ જિંદગી તે જ ઘરમાં વિતાવી રહ્યો છું. મારી માતાએ મારી સાથે વાત કરવાની કોશિશ કરી હતી. કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો, પરંતુ મેં તેમને માફ નહોતા કર્યા. જે માણસે મારા આટલા ખરાબ સમયમાં મને મારવા માટે જોડી દીધો, તેને શું હું માફ કરું? હું બધા કહાની સાંભળનારાઓને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે ઉપરવાળાના ખાતર પોતાના બાળક સાથે પ્રેમ કરવાનું શીખો. જો બાળકો ખોટું કરી રહ્યા છે, પોતાની પસંદથી લગ્ન કરી રહ્યા છે, તો ઉપરવાળાના ખાતર તેમનો સાથ આપો. તેમની સાથે જુલમ ન કરો. પોતાના બાળકોને માણસ સમજો, જાનવર નહીં. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.